નમસ્કાર મિત્રો, આપણે વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝમાં V1 અને V2, V1 હતો NH4Cl એટલે કે આપેલા અજ્ઞાત NH4Cl ની સાંદ્રતા શોધવાની હતી। બીજો હતો V2 એ NaNO2 એટલે કે આપેલું જે આપણે સોલ્યુશન છે એ સોલ્યુશનમાં NO2 કેટલો છે, નાઇટ્રાઇટ કેટલો છે એ શોધવાનો હતો। હવે આજે જે વોલ્યુમેટ્રિકમાં આપણે આગળ વધવાનું છે એ છે વોલ્યુમેટ્રિક નંબર V3 ની અંદર આપેલા એનો હેતુ છે આપેલા MgCl2 ના દ્રાવણમાં રહેલ Mg+2 નું પ્રમાણ કદમાપક પૃથ્થકરણની મદદથી શોધવું। આ હેતુ છે। હેતુ શું કહે છે તો કે આપણને અજ્ઞાત આપેલું છે MgCl2 નું દ્રાવણ। એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે દર વખતે રેગ્યુલરમાં જે એક્સરસાઇઝ આપવામાં આવે છે આખી બેચને એક જ સરખા ml આપવામાં આવે છે એટલે એ બધાના રીડિંગ છે એક સરખા મળવા જોઈએ। આ એક્સરસાઇઝ છે એ શીખવાની છે અને એ રેગ્યુલરમાં એક્સરસાઇઝ છે એ શીખાઈ જાય એટલે એક્ઝામની અંદર ml છે દરેકને અલગ અલગ ml આપવામાં આવે છે પણ એની રીત એકસરખી હોય છે, રીતમાં કોઈ ફેરફાર નથી, પણ આપણને આપેલું MgCl2 નું દ્રાવણ એ દરેકમાં અલગ અલગ હોવાથી એ દરેક વિદ્યાર્થીના રીડિંગ છે અલગ અલગ આવશે। તો આજનો જે વોલ્યુમેટ્રિક છે એ વોલ્યુમેટ્રિકમાં આપણને એવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી હોય છે। આપણે અત્યારે વાત કરીએ છીએ રેગ્યુલરની, તો એ રેગ્યુલરમાં EDTA ની રીત વડે વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝ છે એ કરવામાં આવે છે। તો એ માટેની રિક્વાયરમેન્ટ, તો એ રિક્વાયરમેન્ટમાં આપણે જોઈએ જરૂરિયાત તો 0.01 મોલર EDTA નું દ્રાવણ એ આપણે લેવું પડે, એનાથી અણુમાપન કરવાનું હોય છે। એ સિવાય 10 pH નું બફર દ્રાવણ, આ બફર સોલ્યુશન છે એ બેઝિક બફર લેવામાં આવે છે, 10 pH વાળું બેઝિક બફર, અને EBT ઇન્ડિકેટર લેવામાં આવે છે, ઇરિયોક્રોમ બ્લેક ટી। હવે આ વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝમાં પહેલા આપણને 0.01 મોલર EDTA આપણે આપણી રીતે બનાવવાનું છે, એ તમને રેડીમેડ કંઈ આપવામાં આવતું નથી। જેવી રીતે આગળના વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝમાં KMnO4
એ આપણે બનાવેલું છે. એવી જ રીતે અહીંયા EDTA છે એ EDTA એ બનાવવાનું છે. એ KMnO4 હતું એ નોર્મલ હતું, એની નોર્માલિટી અનુસાર એ બનાવતા હતા, એટલે એમાં એનો તુલ્ય ભાર છે એના આધારે બનતું હતું. હવે EDTA છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, અને આ EDTA છે એ EDTA નો ડાયસોડિયમ સોલ્ટ હોય છે. A disodium salt of ethylene diamine tetraacetate આનું ફૂલ ફોર્મ છે. એનું આપણે બનાવવાનું છે 0.01 મોલર. તો એ કેવી રીતે બનાવવું? તો મોલારિટી અનુસાર જ્યારે આપણે સોલ્યુશન બનાવતા હોઈએ એ વખતે એનો અણુભાર હોય એ અણુભારના આધારે આપણે એ બનાવવાનું હોય છે. તો EDTA નો ડાયસોડિયમ સોલ્ટ છે અને એનો અણુભાર છે એ 372.25. એનો અર્થ શું થાય? તો 1000 ml 1 મોલર EDTA બનાવવું હોય તો 372.75 આટલા ગ્રામ EDTA ની રિક્વાયરમેન્ટ થાય. 1 લિટર બનાવવું હોય એટલે 1000 ml બનાવવું હોય, 1 મોલર બનાવવું હોય EDTA એટલે 372.25 ગ્રામ EDTA છે એ જોઈએ. તો હવે આ બધાને આપણે અહીંયા 1 ml અહીંયા કેટલું છે? 1 છે, આપણે 1 લેવાનું નથી. 0.01 મોલર EDTA બરાબર છે. એટલે જો 1 ml બનાવવું હોય, 0.01 મોલર બનાવવું હોય અને EDTA છે આટલા ગ્રામમાંથી કેટલા ગ્રામની રિક્વાયરમેન્ટ છે એ આપણે જોઈ લઈએ. પણ આપણે 1 ml બનાવવાનું નથી, આપણે બનાવવાનું છે 250 ml 250 ml બનાવવાનું છે. તો આને 4 વડે ડિવાઈડ કરીએ છીએ, આને 100 વડે ડિવાઈડ કરીએ છીએ એટલે 372.25 ભાગ્યા 4 વડે આને ડિવાઈડ કરીએ અને 100 વડે આને ડિવાઈડ કરીએ એટલે શું થશે? 372.25 છેદમાં 400 એટલે 0.931 ગ્રામ એટલે 0.931 ગ્રામ 0.931 એટલે 1 ગ્રામથી ઓછું. એ પણ હવે એક્ઝેક્ટ વેટ લેવાનું છે. એમાં આ 931 અથવા એમ પણ કહેવાય, શું કહેવાય? 931 મિલીગ્રામ. બે એક જ વસ્તુ છે. એટલે 0.931 ગ્રામ EDTA લઈ એક્ઝેક્ટ વજન કરી અને 250 ml ના મેઝરિંગ ફ્લાસ્કમાં ઓગાળીએ અને ટોટલ વોલ્યુમ છે એ 250 ml બનાવીએ એટલે એ જે EDTA બને છે એ EDTA ની મોલારિટી
એટલી થશે 0.01 મોલર. એટલે આવી રીતે EDTA છે એ EDTA બનાવવાનું. એ સિવાયનું છે બફર દ્રાવણ એ તમને રેડીમેડ બનાવેલું આપવામાં આવશે. એ બ્યુરેટમાં રાખેલું હશે અને એ બ્યુરેટમાંથી 2 ml બફર છે એ રીડિંગમાં ઉમેરવાનું આવશે. અને EBT ઇરિયોક્રોમ બ્લેક ટી, ઇરિયોક્રોમ બ્લેક ટી EBT આ સૂચક છે, ઇન્ડિકેટર છે. આટલા અલગ અલગ દ્રાવણો આ વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝમાં એ વપરાય છે. બરાબર. હવે એની રીત માટે આગળ વધીએ તો આ વાત અહીંયા આ EDTA ની હતી એ થઈ ગઈ છે. EDTA આપણી આગળ રેડીમેડ 250 ml એ બનાવેલું છે અને બીજા વોલ્યુમેટ્રિક ફ્લાસ્કની અંદર 25 ml બીજા વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક જે છે એ 250 ml નો એની અંદર શું લેવાનું છે? 25 ml આપેલ MgCl2 નું દ્રાવણ આ લેવાનું છે. અત્યારે રેગ્યુલરની વાત છે એટલે રેગ્યુલરમાં દરેકને એક સરખા ml આપવામાં આવે છે. એક્ઝામની અંદર એ બધાને અલગ અલગ ml હોય એટલે બધા રીડિંગ અલગ અલગ આવે. પણ અત્યારે એવું અલગ અલગ આપતા નથી એટલા માટે કે અત્યારે આપણે શીખવાનું છે. એક્ઝામની અંદર આપણને આવડે છે પણ એ આવડતના આધારે આપણામાં એક્યુરસી એટલી છે એના આધારે માર્ક મળતા હોય છે. એટલે હવે MgCl નું છે એ એટલું લઈએ છીએ 25 ml એ લઈ 250 ml સુધી એને ડાયલ્યુટ મંદ બનાવવામાં આવે છે. આ બની જાય એટલે આ ડાયલ્યુટેડ સોલ્યુશન છે આ મંદ બનાવેલું છે એમાંથી 25 ml આ મંદ દ્રાવણ એ લેવામાં આવે. એની અંદર 2 ml બફર સોલ્યુશન બફર દ્રાવણ છે બેઝિક બફર ઉમેરવાનું છે 10 pH1 2 ml બફર દ્રાવણ ઉમેરીએ. આ તમને રેડીમેડ આપવામાં આવશે, તમારે બનાવવાનું નથી. આ લેબોરેટરીમાં રેડી હોય છે. એ 2 ml ઉમેરીએ અને EBT ઇન્ડિકેટર ઉમેરીએ છીએ, ઇરિયોક્રોમ બ્લેક ટી. EBT સૂચક ઉમેરીએ એટલે કોનિકલ ફ્લાસ્કની અંદર વાઇન રેડ કલર આવશે. આ વાઇન રેડ કલર આવી જાય એટલે બ્યુરેટમાં જે આપણે ઉમેરેલું છે EDTA જે 250 ml બનાવેલું છે એનાથી બ્યુરેટમાં ભરી દેવાનું છે. ભરાઈ જાય એટલે 0 લેવલથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે આ વાઇન રેડ કલર આવેલો છે
એમાં ટીપે ટીપે ઉમેરતા જાઓ, હલાવતા જાઓ, એક સમય એવો આવશે, એન્ડ પોઈન્ટ આવશે, એ વખતે આછો ભૂરો રંગ છે એ જોવા મળશે. જેવી રીતે કેએનું ફળનું અનુમાપન આગળનું હતું, એની અંદર અંતિમ બિંદુ આવે એ વખતે જાંબલી રંગ હોય, વાયોલેટ માંથી રંગવિહીન આવતું હતું, એવી રીતે અહીંયા આ વાઇન રેડ હશે, એમાંથી આછો ભૂરો રંગ, લાઇટ બ્લુ કલર છે એ દેખાશે. આ રંગમાં જે ફેરફાર આવે એ વખતે જો આપણું રીડિંગ એક્ઝેક્ટ હોય તો સિંગલ ડ્રોપ કલર ચેન્જ આવવો જોઈએ, એક જ ટીપું ઉમેરીએ એટલે આ વાઇન રેડ માંથી આછો ભૂરો રંગ આવે, એ લાઇટ બ્લુ કલર આવે, એને આપણે કહીએ છીએ એન્ડ પોઈન્ટ. અને એ જે એન્ડ પોઈન્ટ આવે છે એ એન્ડ પોઈન્ટને નોટ ડાઉન આપણે કરતા હોઈએ છીએ. હવે આવા નવા બીજા બે રીડિંગ લેવાના, ઓછામાં ઓછા બીજા બે રીડિંગ. એક રીડિંગ તો લઈ લીધું છે, એ સિવાયના બીજા બે રીડિંગ લઈએ, એમાંથી જે બે એક સરખા રીડિંગ આવે એને આપણે એન્ડ પોઈન્ટ કહેવાનો છે. એન્ડ પોઈન્ટમાં એવરેજ લેવાની નથી, એક સરખા જે રીડિંગ આવે છે એને આપણે એન્ડ પોઈન્ટ નિયતાંક કહેતા હોઈએ છીએ. અને એ નિયતાંકને આપણે કહીએ છીએ CML. આ CML જે નિયતાંક આવે છે એ નિયતાંક શું દર્શાવે છે તો 25 ml મંદ દ્રાવણમાં 80 ml EDTA કેટલા મોલર છે? 0.01 મોલર EDTA એ વપરાય છે. હવે આના આધારે ગણતરીમાં આપણે આગળ વધીએ તો ગણતરીની અંદર 1000 ml 1 મોલર EDTA હોય, 1000 ml 1 મોલર EDTA હોય એટલે કે 1 લીટરમાં એનો અણુભાર હોય એટલો ઓગાળેલો છે. તો એ વખતે MgCl નો જે અણુભાર આવે છે એના આધારે આપણે આગળ વધીએ છીએ કે એટલું આવે. 1000 ml 1 મોલર EDTA is equal to Mg એટલે 24.32 ગ્રામ Mg હોય. Mg નો પરમાણુ ભાર, એટોમિક વેઇટ ઓફ Mg. હવે આપણે 1000 ml 1 મોલર EDTA વપરાતું નથી, તો આપણે અહીંયા 1 ml અહીંયા 0.01 મોલર EDTA એટલે કે આ બાજુ અહીંયા આપણે 1000 વડે ડિવાઇડ કરીએ છીએ, અહીંયા છે 100 વડે ડિવાઇડ કરીએ છીએ એટલે 24.32 છેદમાં આ 1000 એને ગુણ્યા 100, આ બે આવી ગયા. એટલે આના ઉપરથી 1 2 3 4 ને 5 આમ થાય 0.000242 ગ્રામ. આ 1 ml 0.01 મોલર EDTA વપરાતું હોય
તો આટલા ગ્રામ mg હાજર હોય, પણ આપણે 1 ml 0.01 મોલ EDTA વપરાતું નથી. કેટલું વપરાય છે? cml. therefore cml 0.01 મોલર EDTA બરાબર C ગુણ્યા 0.0002432 ગ્રામ mg. એટલે કે આ cml નું રીડિંગ શું દર્શાવે છે? તો 25 ml એ બંધ જે ડાયલ્યુટેડ સોલ્યુશન લીધેલું છે એમાં આટલા ગ્રામ mg હોવો જોઈએ. હવે આપણે મંદમાં શોધવાનું નથી, આપણને જે આપેલું છે એની અંદર, એટલે કે 250 ml માં કેટલું, એટલે કે આનો આન્સર છે જો આપણે આપ્યું હોય x ગ્રામ, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે 250 ml દ્રાવણમાં રહેલ mg નું પ્રમાણ કેટલું છે? તો આ x એને ગુણ્યા 10 y ગ્રામ mg. એટલે આ x શું દર્શાવે છે? તો 25 ml માં મંદ જે છે આ ડાયલ્યુટેડ સોલ્યુશન છે 25 ml, એમાં x ગ્રામ mg રહેલો છે, અને આપણને આપેલું છે ટોટલ વોલ્યુમ 250 ml જે બનાવેલું છે એમાં કેટલું? તો આ 25 માં છે, આ 250 માં છે, એટલે એને ગુણ્યા 10 કરીએ એટલે આપણને જે આપેલું છે સ્ટોક સોલ્યુશન જે MgCl2 નું આપેલું હતું એની અંદર y ગ્રામ mg રહેલો છે. આને આપણે જો આવી રીતે ન લખવું હોય તો આમ પણ લખી શકાય કે C ગુણ્યા 24.32 છેદમાં આ બે એક જ વસ્તુ છે, બે અલગ નથી, પણ જો આવી રીતે પોઈન્ટમાં દર્શાવવું હોય તો આ અને આ બંને એક જ છે. આ cml માં છે, આ 1 ml માં છે, એટલે આ આવી રીતે પણ દર્શાવી શકાય. એટલે જો અહીંયા આ c લખેલો ન હોય તો 1 ગ્રામ ની અંદર આવે, 1 ml માં આવે, અહીંયા આ c લખેલો છે એટલે c ગુણ્યા 24.32 છેદમાં 1 લાખ. આ અને આ બંને એક જ છે, અલગ અલગ નથી. હવે 25 ml માં આવ્યું, આ 250 ml માં આવેલું છે. તો આવી રીતે આપણે વોલ્યુમેટ્રિક નંબર 3 ની અંદર mg, એવી રીતે વોલ્યુમેટ્રિક નંબર 4 V4 કેલ્શિયમ અને V5 ઝીંક, આ બધાની અંદર રીત એક જ સરખી છે. EDTA પણ આ જ વપરાય છે, બફર પણ આ જ વપરાય છે, અને ઇન્ડિકેટર છે એ સૂચક છે એ પણ EBT જ વપરાય છે. અને એ રીતની અંદર કોઈ ફેરફાર નથી, માત્ર ગણતરીની અંદર જે આવે છે એ જ ફેરફાર છે. એમાં અહીંયા જ્યાં
24.32 આપેલા છે, ત્યાં જો કેલ્શિયમ આપેલું હોય તો 40.08 ગ્રામ આવે અને ઝીંક આપેલું હોય તો 65.38 ગ્રામ આવે. આટલો જ ફેરફાર આવે છે. કેલ્શિયમ આપેલું હોય તો 40.08, ઝીંક આપેલું હોય તો 65.38. આ એનો એટોમિક વેઇટ છે અને એના આધારે આ બધી ગણતરી એક જ સરખી છે, કોઈ ફેરફાર નથી. પણ રીડિંગ અલગ આવે, ગણતરી અલગ આવે. એટલા માટે આપણે બધા જ એક્સપેરિમેન્ટ છે V3, V4 ને V5 એ અલગ અલગ રીતે લખવાના છે અને એ કરવાના પણ છે. પણ આ બધાની રીત એક જ સરખી છે. Mg હોય, કેલ્શિયમ હોય કે ઝીંક હોય, આ બધામાં રીત એક સરખી છે. એટલે હવે આ રીત છે એ સમજાવવાની રહેતી નથી. માત્ર રીડિંગ લેવાના છે. એ રીડિંગનું ડેમોન્સ્ટ્રેશન આપીએ એ વખતે આના પર રીડિંગ લેશું, આના લેશું અને આના પર રીડિંગ છે એ લેવાના છે. અને એ રીડિંગના આધારે આપણે એ રેકોર્ડ બુકની અંદર કે જર્નલની અંદર V3, V4 ને V5 એમ અલગ અલગ વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝ લખવાની છે. ઓકે, તો આજે આપણે અહીંયા V3 ની અંદર MgCl2 નું અજ્ઞાત દ્રાવણ આપણને આપેલું હોય તો એના વડે Mg નું પ્રમાણ એવી રીતે શોધી શકાય. EDTA ની રીત વડે EDTA એવી રીતે બનાવવું એ પણ આપણે જોયેલું છે. તો હવે આગળ જ્યારે આપણે વોલ્યુમેટ્રિકનું ડેમોન્સ્ટ્રેશન આપતા હોઈએ એ વખતે આ બધી જ બાબતો છે એ તમને શીખવાડવામાં આવશે અને EDTA કેવી રીતે બનાવવાનું છે એની પણ માહિતી આપવામાં આવશે. ઓકે, થેન્ક યુ.